ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ તાપી હોલમાં 2026ના બજેટ પત્ર રજૂ કરવામાં આવ્યા, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા અને નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। ગુજરાતની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારે પણ ટકાઉ વિકાસની નીતિ સ્વીકારી છે। દુનિયાના જે પ્રગતિશીલ દેશો છે, અગ્રણી દેશો છે અને જેની પાસે આર્થિક ક્ષમતા પણ ખૂબ મોટી છે, એ લોકો પણ આજે જે ટકાઉ વિકાસને બદલે એમણે આ જે ગ્રીન હાઉસ ગેસીસ ઊભા કરે એવા પ્રકારની નીતિ ત્યાં અપનાવી છે। એમાં ઘટાડાનો દર પણ ખૂબ ઓછો છે, જ્યારે ભારતે એ ટકાઉ વિકાસની નીતિ અપનાવી છે। એને કારણે આજે આપણે દેશની અંદર ઘણા ક્ષેત્રોની અંદર આગળ છે। એમાં ખાસ કરીને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આપણું ટ્રી કવર અને વન વિસ્તાર બંને આપણે 11% જેટલો વિસ્તાર ધરાવીએ છીએ। સામાજિક વનીકરણની અંદર એક પેડ માં કે નામ હોય કે પછી વન કવચની યોજનાઓ કે હરિતપથ વનની યોજનાઓ હોય, બધાની અંદર આપણે દેશને એક નવું મોડેલ આપેલું છે। અને જ્યાં સુધી પર્યાવરણ સુરક્ષાની લાગે વળગે ત્યાં સુધી આપણે ઘણું બધું કામ કરેલું છે। અનેક નવા અભિગમો આપણે અપનાવ્યા છે। આપણે મિષ્ટી કાર્યક્રમ હેઠળ જે 540 કરોડનો આખા દેશનો ટાર્ગેટ હતો, એની સામે 400 સ્ક્વેર કિલોમીટર એરિયા આપણે એમાં કવર કરેલો છે। 24 જેટલા સાંસ્કૃતિક વન ઊભા કરી અને વનને સંસ્કૃતિ છે એ પણ જોવાલાયક સ્થળ તરીકે એનો આપણા રાજ્યમાં ઉપયોગ થઈ રહ્યો છે। એ ઉપરાંત જે સ્ટાફ કપરા સ્થિતિમાં કામગીરી કરે છે એના વેલફેરની એક્ટિવિટીઝ પણ ખૂબ સારી છે। એના માટે આપણે જે ફ્રન્ટલાઇન સ્ટાફ છે એના માટે સ્ટાફ ક્વાર્ટરની માટે પણ આજે મોટું આ વખતે એલોકેશન થયેલું છે અને એના માટે હોસ્ટેલ્સ બનાવવામાં આવી છે। અને આખા દેશના વન અધિકારીઓ અને વન સ્ટાફ છે એની આ વખતની જે રાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સ્પર્ધા પણ આપણે આ વખતે ગુજરાતમાં યોજાવાની છે। સોલિડ વેસ્ટ છે કે જેમાંથી વેસ્ટ ટુ એનર્જી કે જેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને આવા લગભગ 1600 મેટ્રિક ટન કચરો જે છે એ આપણે એને એનર્જી બનાવવામાં ઉપયોગમાં અત્યારે લઈ રહ્યા છીએ। અને એના લગભગ 20.5 મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદનના પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવેલ છે। આ ઉપરાંત ઘરગથ્થુ જે ગંદુ પાણી જે છે એટલે સુએજ છે એનો ઉપયોગ પણ આપણે રીયુઝ તરીકે આપણે ત્યાં અત્યારે જોઈએ તો લગભગ 4886 એમએલડી એટલે મિલિયન લીટર પર ડે એટલું આપણે જનરેશન થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના જે નગરપાલિકા મહાનગરપાલિકામાં। અને એની સામે આપણી પાસે ઓલરેડી એની ક્ષમતા કરતાં વધારે ક્ષમતાના એટલે કે 6134 એમએલડીના પ્લાન્ટ ઉપલબ્ધ છે અને એનું અત્યારે આપણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ। આમાં ખાસ અગત્યનું છે કે આમાં પણ રીયુઝ આપણે લગભગ 832 એમએલડી પાણી જે સુએજ છે એને ટ્રીટ કરીને આપણે જુદી જુદી જગ્યાએનો ઉપયોગ કરી રહ્યા છીએ। એમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રી છે એમાં વધારે ઉપયોગ થાય છે। અમદાવાદમાં 5 એમએલડી, વડોદરામાં 60 એમએલડી, અંજારમાં 23 એમએલડી, સુરતમાં 276 એમએલડી, ભાવનગરમાં 45 એમએલડી, બાલાસિનોરમાં 5 એમએલડી। આમ વિવિધ ઉદ્યોગમાં પણ આ પાણી જે છે આપણે ટ્રીટ કરી અને એનો આપણે કરી રહ્યા છીએ। આ ઉપરાંત એક આપણે ત્યાં નવું આપણે ટાર્ગેટ કરેલી છે। 300 જેટલા યુનિટ જે છે એ અત્યારે સુરતમાંની સાથે જોડાયેલા છે।